આ દેહાભિમાન સંસારના સુખની પછવાડે જ તમને ભગાડે અને એવા ભગાવે કે તમને દુઃખી કરે. તમે જોજો સંસારમાં માણસ સુખી થવા માટે થઈને કેટલા દુઃખી થાય છે. આટલું જે દુઃખ છે સંસારમાં એની પછવાડે એક જ કારણ છે, સુખી થવાના ઉધામાં. સુખી થવા માટે થઈને માણસ કેટલો દુઃખી થાય. उसे पता नहीं कि जिस सुख की तू खोज में है वो तो तू ही है. ये क्या बात हुई? जैसे शक्कर मिठास को खोजने गई. शक्कर मिठास को खोज रही है. પેલું ભજન છે ને, મોકો કહાં ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ રહે. એમ અસલી સુખ પણ તમને એ જ કહે છે કે મોકો કહાં ઢૂંઢે રે બંદે. મર્સિડીઝ બેન્ઝમાં શોધે છે મને તું, BMW માં શોધે છે, $1 મિલિયન હાઉસમાં શોધે છે મને, ડોલરિયામાં શોધે છે. मैं तो तेरे पास. जिस आनंद की खोज में तुम भटक रहे हो वो आनंद तुम ही तो हो, लेकिन स्वरूप का बोध नहीं है. इसके चलते शर्करा मधुरता को खोजने में ऐसी जुट गई, ये मने मकीड़ियों खाई जाए. क्षणों कीड़ियों, अक्षणों वाह नहीं, अक्षणों कीड़ियों जेवी છે. અક્ષણો કીડીઓ જેવી છે. એક એક ક્ષણ કીડીઓ અને ખાતી જાય છે તમારા જીવનને. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલો જગત ભક્ષકઃ. लक्ष्मीस्तूय तरंग भंग चपला विद्युच्चलम जीवितम तस्मान् मां शरणागतम शरणद त्वं रक्ष रक्षाधुना. आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं प्रत्यायान्ति गता पुनर्न दिवसा कालो जगत भक्षकः. लक्ष्मीस्तूय तरंग भंग चपला विद्युच्चलम जीवितम तस्मान् मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना. આ ગઈકાલ વાળો જ રાગ છે. મેઘની વાત ચાલતી હતી. કહા સે આઈ ભદરા હો, કહા સે આઈ ભદરા હો. पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं. ये क्षणों की चींटियां खा रही है तुम्हारी जिंदगी की शर्करा को, और शर्करा लगी हुई है मधुरता को खोजने में. जो तुम्हारे भीतर है, जो तुम ही हो, उसकी क्या खोज. आवश्यकता केवल जानने की. जानो, अनुभव करो. એટલા માટે આપણે ત્યાં શબ્દ છે સેલ્ફ રિયલાઇઝેશન, અને આપણે ગુજરાતીમાં કહીએ આત્મજ્ઞાન. તું તને જાણ.
આપણી બહુ મોટી મોટી ઓળખાણ, પણ આપણે આપણાથી અજાણ. એટલે કે ને ઓલી શબ્દ શરૂઆત ક્યાંથી થાય? તો કે હું કોણ, ત્યાંથી. કસ્ત્વમ કોહમ, આદ્ય શંકરાચાર્ય. कस्त्वं कोऽहं कुतनायातः कामे जननी को मे तातः इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् भज गोविन्दं गोविन्दं भज मूढमते प्राप्ते सन्निधे मरणे नहीं नहीं रक्षति नुपुरो करणे नहीं नहीं रक्षति नुपुरो करणे नहीं नहीं रक्षति नुपुरो करणे नहीं नहीं बदला गुलता कस्त्वं कोऽहं कुत आयातः कामे जननी को मे तातः कामे जननी को मे तातः कस्त्वं कोऽहं कुत आयातः कामे जननी को मे तातः इति परिभावय सर्वमसारम् इति परिभावय सर्वमसारम् विश्वं त्यक्त्वा स्वप्नविचारम् भज गोविन्दम्. क्षणों की चींटियां खाती रहती है तुम्हारे जिंदगी की शर्करा को. मधुरता का मौज तो वो लेती, और शर्करा खुद मधुरता को खोजने में जिंदगी गंवा देती है, अस्तित्व अपना खो देती. मोह को कहां ढूंढे रे बंदे, मैं तो तेरे पास रे. આનંદ પણ આવું જ કંઈક કહે છે તમને, સુખ પણ આવું જ કંઈક કહે છે. સુખ આપણને જોઈએ, સુખનો આપણે અનુભવ કરવો હોય, એમાં કાંઈ ખોટું નથી, પણ મુશ્કેલી એ કે અંધારામાં અથડાઈએ છીએ. એટલે સુખી થવા માટે થઈને માણસ કેટલો દુઃખી થાય. हर क्षण तुम्हारी सांसें खर्च हो रही है. आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम्. आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम्. क्या बात. आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम्.
તો બધાય ગ્રહો સૂર્યથી થયા છે. આ સૂર્યમાળાના સૂર્ય બાપ છે અથવા તો ગ્રહોનો રાજા છે. એટલે બાપ સાથે દીકરાને ક્યાં સંબંધ, કેવા સંબંધ, એ બધું તો બે થયા એટલે સંબંધની વાત આવે. એકલો જોઈ માણસ તો સંબંધની કઈ વાત, કોની હારે સંબંધ? સૂર્ય એકલો હતો તો કોની હારે સંબંધ? પણ સૂર્યમાંથી આ બધા ગોળા છૂટા પડ્યા પ્રકાશના, અને પછી ધગધગતા ગોળાઓ. એ તો આપણે બધા શીખ્યા છીએ ને કે સૂર્ય કરતા પણ એક મોટો તારો બિફોર બિલિયન્સ ઓફ યર્સ સૂર્ય પાસેથી ઝડપથી પસાર થયો, અને એના પ્રચંડ ગુરુત્વાકર્ષણને કારણે સૂર્યમાંથી પ્રચંડ આકર્ષણ થયું અને ગોળાઓ છૂટા પડ્યા. પછી ઓલો તારો તો જલ્દીથી ભાગી ગયો, એટલે આ બધા એનો પીછો ન કરી શક્યા, એટલે ઈ ગયો અને આ પાછો હાથ ન આવ્યો. પછી બાપાની આજુબાજુ જ ફરવા માંડ્યા. હો જેને જે ભ્રમણ કક્ષા મળી કે બાપાને છોડીને ન જવાય, કોઈક વચ્ચે આવી જાય એનું આકર્ષણ થાય બરાબર, પણ બાપ એ બાપ છે, બાપને છોડીને ન જવાય. એટલે બાપની આજુબાજુ આંટા મારવા માંડ્યા. અને પછી જેટલા ઓલા દૂર ગયા ને એટલા ટાઢા જલ્દી થયા, એ ગોળાઓ પાછા ઠંડા થયા. પૃથ્વીનો પછી ઉપરનો પોપડો ધીમે 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 ઠંડો થતો ગયો, અને બિલિયન્સ ઓફ યર્સ પછી ઠંડો થયો, અને પછી ધીમે 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 ત્યાં એક વાતાવરણ ઊભું થયું, ને પછી વરસાદ, ને પછી જીવન ખીલ્યું આ પૃથ્વી નામના પ્લાનેટ ઉપર. એવું આપણે ભણ્યા છીએ, બરાબર. આ પૃથ્વીનો જે ગોળો છે ને, એમાં ઉપરનો પોપડો એકદમ ઠરી ગયો, માટી પથ્થર આ તે બધું થયું. પણ તમને ખબર છે એના પેટાળમાં હજી તે ગોળો ગરમ છે, અંદર લાવા ધગધગે છે. પૃથ્વીના સેન્ટરમાં ત્યાં જે લાવા છે 4500 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન એનું છે, એવું કહે છે વિજ્ઞાન, ભૂસ્તર શાસ્ત્રીઓ. એમ બધા ગોળા ધીમે 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 ઠંડા થયા. પછી એના ગ્રહોના પાછા ઉપગ્રહો થયા. પૃથ્વીમાંથી તે પાછો મંગળ, અત્યારનું વિજ્ઞાન શું માને છે એ ખબર નહીં, પણ આપણા શાસ્ત્રો અનુસાર મંગળ છે એ ભૂમિનો દીકરો છે. एक और बात सुनो, अब ये चिंतन चल पड़ा है तो थोड़ा मैं और, ये आदित्य जो है सूर्य, उसको भी ब्रह्म कहा है. अभी हम कह रहे थे ना टाइम एंड स्पेस, काल परमात्मा है, आकाश काल ब्रह्म है, आकाश ब्रह्म है. उसी तरह सूर्य को भी ब्रह्म कहा है, असावादित्यो ब्रह्म. આ સૂર્ય જેમ એકમાંથી અનેક થયો, એમ પરબ્રહ્મ પરમાત્મા પણ એકમાંથી અનેક થયા. એનું વર્ણન છે ભાગવતમાં, એકોહમ બહુશ્યામ बहुश्याम प्रजायेय, मैं एक से अनेक हूं. तो पहले तो उन्होंने अपने से ही अपनी प्रकृति को प्रकट किया, यानी कृष्ण ने अपनी आह्लादिनी शक्ति राधिका को प्रकट किया. राधा और कृष्ण दोनों परस्पर एक दूसरे की आत्मा है. आत्मा तो राधिका यस्य, राधा श्री कृष्ण की आत्मा है और श्री कृष्ण राधा की आत्मा. तो वैसे ये दोनों एक भी है, राधा और कृष्ण. ये कहने में, दिखने में, सुनने में दो है. शिव पार्वती कहने सुनने दिखने में दो है. राम सीता कहने सुनने दिखने में दो है. वास्तव में ये एक ही है. वागर्था विव संपृक्त वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ. गिरा अर्थ जल बीच सम कहियत भिन्न न भिन्न बंदौ. सीताराम पद जिन्हि परम प्रिय खिन्न. जम जल और जल में उठनारा तरंग, ये दोनों भिन्न होते हुए भी अभिन्न है, एक ही है. जल और तरंग ये कहां अलग है? उसी तरह राम और कृष्ण कहां अलग है? राम और सीता भी कहां अलग है? कृष्ण और राधा कहां अलग है? शिव पार्वती कहने को भिन्न है, दिखने में दो है, वास्तव में एक ही तत्व है. तो
उसी सूर्य से, उसी के अंश रूप, उसी का स्वरूप ये सब ग्रह बने। एમાં પૃથ્વી નામનો આ ગ્રહ પછી એનાથી મંગળ થયો। એટલે मंगल को हम भौमवार कहते हैं, क्योंकि ये भूमि का बेटा है, इसलिए भौम मंगल। विज्ञानी खोज कर रहे हैं कि मंगल पर जीवन है क्या, या तो कुछ वर्षों पहले था क्या, या तो भविष्य में मंगल पर जीवन की संभावना है क्या। इसकी खोज इंडिया ने भी मंगल पर यान भेजा અને અમારા વડાપ્રધાને કીધું કે ભાઈ અમારે ટેક્સી રિક્ષા ભાડું થાય ને એના કરતાં સસ્તામાં પર કિલોમીટર એટલી અમને લાગતમાં અમે મંગળ ઉપર યાન મોકલ્યું, આટલા સસ્તામાં। અને એમાં હવે ઇન્ડિયાની વાત આવી છે તો હા, બહુ મોટું સ્ટેપ લીધું સાહેબ, અને બહુ હિંમતવાળું લીધું। अब कश्मीर का पूरा पूरा विलय हुआ। बोलो आटला बधा वरह थया पैण्या एने हमणा रजिस्टर कर्या मैरेज। आવું કહેવાય ને, એ 370 ને 35 એ કઈ સાહેબ આવા નિર્ણયો કરવા માટે થઈને સરદાર પટેલ જેવી છાતી જોઈએ, એના જેવી બુદ્ધિ પ્રતિભા જોઈએ, એના જેવી હિંમત જોઈએ। અમારા માનની વડાપ્રધાન અને માનની ગૃહપ્રધાન અને જે બુદ્ધિપૂર્વકનું આયોજન કર્યું। બધા કે અશાંતિ થાય ને આમ થાય, આમે ક્યાં નહોતી, આનાથી વધીને શું બગડવાનું। અને હકીકત તો એ છે કે સંભાવના એ છે કે હવે આ લાકડી જોઈ ધોકો જોઈ અને મૂંગા મંતર થઈ જાય। ઘણીવાર પછી અમુક લોકશાહીના અંતે ચૂંટણીના અંતે બધું ડેમોક્રેટિક સિસ્ટમ સ્વીકારેલી છે, પણ એનો ઘણા લોકો દુરુપયોગ કરે, ગેરલાભ લે એનો। અને હવે ત્યાં ડિપ્લોય કર્યા છે ને આટલા બધા હાથમાં ધોકો લઈને ઊભા છે, હલે તો ખરા કોઈ। અને પછી તો જો ઇન્ફિલ્ટ્રેશન થશે ને આવ્યો નથી કે વધાવ્યો નથી। તો ભારતે મંગળ ઉપર યાન મોકલ્યું, રિક્ષા ભાડા કરતા ઓછા ખર્ચામાં, કિલોમીટરની દ્રષ્ટિએ તમે જો ગણો तो मंगल ये भूमि का बेटा है हमारे शास्त्रों के अनुसार। और इसलिए विज्ञान खोज कर रहा है कि मंगल पर जीवन है क्या, अभी नहीं है तो पहले था क्या, पहले भी नहीं था अभी भी नहीं है, भविष्य में जीवन की संभावना है क्या, ये खोज कर रहे हैं विज्ञानी। और हमारे शास्त्र के अनुसार हम ये कहेंगे, जब खोज का परिणाम सामने आएगा तब आएगा, लेकिन हमारे शास्त्र के अनुसार तो हम यही कहेंगे ये भूमि का बेटा है, भूमि पर जीवन है तो मंगल पर या तो था या तो हो सकता है भविष्य में, पता नहीं, लेकिन भूमि का बेटा बताया गया है मंगल को, तो कोई तो वजह है, कोई तो कारण है। And let me tell you, our rishis were great scientists. એ ખાલી દાઢીવાળા ને જટાવાળા હતા, કંદમૂળ ફળ ખાતા હતા એટલે ધાર્મિક લોકો હતા એવું નહીં માનતા, એ લોકો વિજ્ઞાનીઓ હતા। પણ એમણે વિજ્ઞાન દ્વારા લાધેલા સત્યોને ધર્મની પીઠ ઉપરથી કહ્યા, એટલે એમની વાત ધર્મ ભાવના ધરાવનારાઓએ ખૂબ ધર્મપૂર્વક સાંભળી અને એની સૂચનાનું રિલિજિયસલી પાલન કર્યું, ધર્મપૂર્વક પાલન કર્યું। નહીં તમે દવા અમુક લેતા હોય ને પછી ડોક્ટર એમ કે રિલિજિયસલી લેવાની છે, એકે પડવી ના જોઈએ, એક પણ ડોઝ ચૂકવવો ના જોઈએ। તો લોકોને ધર્મ પ્રત્યે શ્રદ્ધા, એટલે વિજ્ઞાનના સત્યોને એ ઋષિઓએ ધર્મની પીઠિકા ઉપરથી સમાજને બતાવ્યા, જેથી કરીને સમાજ એમ કરે।
આમ આપણે નવ સંવત્સર ચૈત્ર મહિનાથી શરૂ થાય કે ત્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, એટલે સૃષ્ટિને માટે આ પહેલો દિવસ આવું માનવામાં આવે. સૃષ્ટિને માટે સૂરજ તો હતો, બાપા તો હોય જ, છોકરા એના પછી થાય. એમ સૂરજ છે ને એ બધાનો બાપ છે, એમાંથી બધા ગ્રહો થયા. પછી બાપના દીકરાના સંબંધ કેવા રહે? આ બધા ગ્રહો છે ને આ સૂર્યમાંથી જ થયા છે. આપણી જે સોલર સિસ્ટમ છે એમાંથી જ આ બધા ગ્રહો થયા ને એ દરેક ગ્રહોના ઓલા બાપની સાથે સંબંધ છે. દરેક ગ્રહનું એ સૂર્યથી કેટલું ડિસ્ટન્સ છે અને એને આધારે દરેક ગ્રહો ઉપર દિવસ અને રાત થાય છે અને ડિસ્ટન્સ કેટલું છે અને દરેક ગ્રહ પોતાની ધરી ઉપર કેટલો ફાસ્ટ કે સ્લો ફરે છે એ પ્રમાણે એટલા કલાકના દિવસ અને એટલા કલાકની રાત તે ગ્રહ ઉપર થાય. આપણે જે રીતે સમયના ટુકડા કર્યા છે, સમયના ટુકડા થાય નહીં. કાળ અવ્યય છે, अविनाशी, इसलिए काल को भगवान का रूप मानते हैं. समय ये परमात्मा का रूप ही है. गीता में भगवान कहते हैं कालोस्मि लोकक्षय कृत प्रवृद्ध. महादेव की आराधना करते हैं हम श्रावण में और कहते हैं करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम नतो हम. महाकाल काल स्वरूप टाइम. तो महाभारतની સિરિયલ આવતી હતી અને સિરિયલની શરૂઆતમાં यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. अथ श्री महाभारत कथा. अथ श्री महाभारत कथा. अथ श्री महाभारत कथा. अथ श्री महाभारत कथा. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की. सारथी जिसके बने श्री कृष्ण भारत पाठ की. महाभारत कथा. अथ श्री महाभारत कथा. शब्द घोषित हुआ शब्द सार्थक सर्वदा. शब्द घोषित हुआ शब्द सार्थक सर्वदा. महाभारत कथा. अथ श्री महाभारत कथा. महाभारत कथा. महाभारत कथा. महाभारत कथा. પછી સ્ક્રીન ઉપર ઓલું ચકરડું ફરતું હોય, આકાશ, તારાઓ, યુનિવર્સ ચક્ર ફરે અને પછી હરીશ ભીમાણીજી ને અવાજ, मैं समय हूं. साक्षी हूं जो घटा है उसका.
देखा है मैंने। परमात्मा काल स्वरूप है, समय, टाइम एंड स्पेस, आकाश, ये भी परमात्मा का स्वरूप है। हमारे शास्त्रों ने कहा है खम ब्रह्मा, खम, ख माने आकाश। एक एक अक्षરના શબ્દ છે સાહેબ। ક એટલે સુખ, ખ એટલે આકાશ। કંસ એ શબ્દ છે ને, કૃષ્ણે કંસને માર્યો। કંસ, કમ સુખમ સ્યતિ ઇતિ કંસ, જે સુખનો નાશ કરે છે એ કંસ, એવો અર્થ થાય। આધ્યાત્મિક દ્રષ્ટિએ કંસ એટલે દેહાભિમાન। તિલકમ લલાટ પટલે वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमाप्तिकं करतले वेणुः करे सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुना लहरी निर्वाण्यव्याकुलम् स्रष्टनिबद्धनी विविलसत् गोपी सहस्रामृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथा
श्री गोवर्धननाथ की जय। श्री परमात्मने नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परम् सत्यं परं धीमहि। सत्यं परं धीमहि।